વલસાડ શહેરમાં જૈન સમાજના અગ્રણી મનસુખભાઈ શેઠિયા સાથે અચાનક તબિયત બગડવાની ઘટના સામે આવી હતી. તેઓ પોતાના ઘરની બાલ્કનીમાં અખબાર વાંચી રહ્યા હતા ત્યારે બેચેની અનુભવી ફ્લેટના હોલમાં ખુરશી પર બેઠા. થોડા જ સમયમાં તેઓ અખબાર વાંચતા વાંચતા ઢળી પડ્યા. થોડીવાર બાદ તેમના દીકરાએ તેમને હલાવી જોયા, પરંતુ કોઈ હલનચલન ન દેખાતા પરિવારજનો ચિંતામાં મુકાયા. તાત્કાલિક રીતે પરિવારના અન્ય સભ્યોની મદદથી યોગ્ય રીતથી સીપીઆર આપવામાં આવ્યું, જેના કારણે મનસુખભાઈનો જીવ બચાવી શકાયો. મનસુખભાઈએ જણાવ્યું કે તે સમયે તેમનું હૃદય લગભગ 3 મિનિટ માટે કોઈ પૂર્વ સંકેત વગર બંધ થઈ ગયું હતું. તેમને કોઈ ભાન રહ્યું નહોતું. આંખોના ડોળા ફરી ગયા હતા અને મોઢામાંથી ફીણ નીકળતી હતી. પરિવારજનો દ્વારા છાતી પર પમ્પિંગ કરવામાં આવ્યું, તેમજ પગ ઊંચા રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવતા ફરી શ્વાસ શરૂ થયો. બાદમાં તેમને 3 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તમામ જરૂરી તપાસો કરવામાં આવી. ડોક્ટરોના જણાવ્યા મુજબ તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. મનસુખભાઈએ આ ઘટના અંગે જાગૃતિ ફેલાવવા જણાવ્યું કે અચાનક આવી તકલીફ વખતે સમયસર અને યોગ્ય સીપીઆર આપવાથી જીવ બચી શકે છે. તેમના પરિવારની સતર્કતા અને હિંમતને કારણે એક મોટું અનર્થ ટળી ગયું.